આવા તો હું પ્રમોશન કરવા વાળા અમુક કાયદત મેં એકને મોટે કહી દીધું આ માગો એ ભાઈ આને સલાહ દેતો તો આલોક ભાઈ ને કે આમ કરીને આમ સિનેમેટિક ઉતારો. હા આલોક કે જવા દે. માંડ રજા પડી હે ભાઈ અને થાકી ગયા. રજા પડી ગઈ, દફતર નાખ્યો ખંભે બાકી. હાલો ગુડ મોર્નિંગ, હું છું આલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક ભાંગલા ટોટલા વ્લોગમાં. આ જોવો મિની વ્લોગ ના કન્ટેન્ટ સાઈપે રાખે હે. ક્યાં જવું હે? વ્લોગ ચાલુ કરવા હે તો તમારા ભાઈ ની ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો. કેવું વ્લોગ જલ્દી થી. લોંગ વ્લોગ નહીં આવે પણ મિની માં પેલા હાકશું, કઈ વાંધો નહીં. આ ફ્રી પ્રમોશન nya દોડ્યા આવે અત્યારે જવું છે આપણે આઈટીઆઈ જવું છે બરોબર. આવા તો હું પ્રમોશન કરવા વાળા અમુક કાયદત મેં એકને મોટે કહી દીધું આ માગો અરે ઈ ભાઈ આને સલાહ દેતો તો આલોક ભાઈ ને કે આમ કરીને આમ સિનેમેટિક ઉતારો. હા આલોક કે જવા દે. તો હું આપણને શીખવાડ એટલે આમ કરો ને આમ કરો, નહીં આવડતું હોય ભાઈ આપણને કાંઈ વાંધો નહીં. હાલો હવે આપણે જવું છે આઈટીઆઈ, એવું તો હાલે રાખશે. જવું ને આઈટીઆઈ કે અહીંથી અહીંયા જવું? આઈટીઆઈ જવું. હાલો તો પલટી ના કાઢીએ ને નીકળી આઈટીઆઈ. તો ચાલો કન્ટિન્યુ. આવી ગયા છીએ ભાઈ આપણે આઈટીઆઈ ને હવે અંદર જઈ ભણી કરવી લઈને સીધા આપણે બહાર નીકળીને તમને મળીએ. રિસર્ચ પડી ગઈ એટલે બહાર આવી આવ્યા ભાઈ. શું કરવું છે કેવલ? હવે નાસ્તો કરવા કોથળો ભરી નાસ્તો લઈ લીધો. હવે ભૂખ લાગી છે કરી લે. હાલો આવું બધું ખવાય નહીં બહારનું, વાત અલગ છે કે અમે ખાઈ છીએ બરોબર. આવી ગયા છીએ ભાઈ ક્લાસરૂમમાં બરોબર. નાસ્તો પાણી કરી લીધો છે, રિસર્ચ પૂરી થઈ ગઈ છે અને હું અહીંયા લખતો હતો બરોબર. આપણા અક્ષર સુધરી ગયા છે, પાછા કેવા થઈ ગયા કોમેન્ટ કરી નાખજો. પાવર બેક તો ભાઈ હારે જ જોઈએ આપણે, કેમ કે છે ને ચાર્જિંગ નટક. કેવલભાઈ અહીંયા લખે છે તો અહીંયા છે ને આમ તો તારક મહેતા તો હવે તો ભણતા નથી કોઈ. આપણે કન્ટિન્યુ કરી નાખીએ પછી આપણે ઘડી કરીને રજા પડી રહ્યા પછી વૈયા થાય સીધા આપણે કરીએ તો સારા માંડ્યો રહ્યા. પછી બહુ ન ભણાય, પાપ લાગે. રજા પડી ગઈ, દફતર નાખ્યો ખંભે, બાકી બધા જોવા જાય જ છે કર્યો. અરે જવું જ ને? હાલો દફતર ખંભે નાખો. માંડ રજા પડી હે ભાઈ અને થાકી ગયા તો લબડિયું થઈ ગયું. પલટીના ને લઈને જવું આપણે ઘરે બરોબર. પેલા તો છે ને અહીંથી જવું છે રોડે પાન ખાવા, પાન ખાઈને પછી જવું છે ઘરે જઈને મિની બ્લોગ નું એડિટિંગ કરવાનું છે, અપલોડ કરવાનું છે, બધું કામકાજ છે, પછી લેસન કરવાનું છે. તો હાલો હવે નીકળ્યા પલટીના ને લઈને. આજ તો ભાઈ કંટાળી ગયા. હવે રસ્તામાં નીકળ્યા ને તો ફાઇટ જ બંધ થઈ ગયું, ટ્રેન નડી ગઈ જોવો અમને. હવે છે ને હું એલા ભાઈ હવે આ ટ્રેન જાય ને એટલે અમે નીકળીએ પીડિતાના ને લઈને. ટ્રેન આઈટીઆઈ થી આવી જાય ને, આઈટીઆઈ આવીને આપણે આરામ કરી લીધો ને વાગી ગયા કેટલા આમ જોવો તમે, કેટલા 9:30 થાય. આરામ કર્યો, સબરો કર્યો ને જમી કાઢવી લીધું છે ને. મમ્મી હું ખાસ તું? હું વાસણ ધોવા જાઉં છું ને એટલે દહીં ખાંડ ખાઉં છું, સુકૂન કહેવાય. નવી ગયા છો ટાઈવી ચા જાવું પણ પોપારો લેવા જવું. વિમલ આવ્યો છો એ આ છે ને તાર બધાય ભાઈબંધની બહેનોને કહી દે કે સારું કામ કરો ને, કચરા પોતા, વાસણ ઉટકવાના, કપડા ધોવાના, તો દહીં ખાંડ ખાઈ લેવાય બરોબર. ટેકનોલોજી વાળા તમને લસી જ લઈ દેવો એટલે વાત જ બદલે. હા ક્યાં હતો આટલા દી? માર્કેટ બારો જમી કાઢવી લીધું છે અને હું હાલવા નીકળી ગયો. ના એલા ભાઈ આવી આવ્યો છે દીવલા દાંત આવ્યા તો એના દાંત આવ્યા હાલવા. હાલો જસરોડે જવું ને એટલે જવાનું નહીં ને એટલે સંજ્યા મહાદેવ દીવલા મજા આવે. આપણે ઘરે આવી જશે રખડી કરવીને અને આ બે જો લાઈટ લઈને ઉભા છે. શું કામ? ફોન માં ચાર્જિંગ નથી એટલે. અને બેકગ્રાઉન્ડ માં અવાજ આવે થોડોક ઇગ્નોર મારજો. શું કામ આવે છે? આ ચાલુ છે એટલે હાઈટ ની ગરબા શરૂ છે. બેના મોઢા એમ ક્લિયર આવે હો, બાકી આવે જ ને. ફોન કોના જોતો ખરા આમ જો. શૂટ નથી કરતા આપણે આજે વ્લોગ બંધ છે આપણો. કેમ બંધ છે? બસ બંધ છે, પોગી નથી શકતા એડિટિંગ માં એટલે. થઈ હું નથી પોગી શકતો પણ હાલે રાખે એવું ભાઈ બધું. હવે આપણે વેલા એડિટિંગ કરવા બેસી જાય. થોડુંક તમને આજે કહેવાનું છે મનની વાત. 1:08 રાતના 1 વાગ્યા છે ભાઈ. જોવો તમને હજી એકવાર દેખાડી દઉં. જોવો 1:08 થઈ છે અને આપણે શું કર્યું ખબર?
તમે જોઈજો ખાલી. આમ જુઓ, ચા બનાવી છે રાતના 1 વાગે. કેમ કે ભાઈ આપણે છે ને એડિટિંગ કરવાનું, એડિટિંગ ટાઈમે નીંદર આવી રાખે, આંખો ઘેરાઈ રાખે, બગાવું આવે, એ આપણને જરીકે મેળ ન આવે. ક્યારેક ક્યારેક હું ચા બનાવી લઉં, જ્યારે જ્યારે નીંદર આવતી હોય ને ત્યારે બનાવવી પડે. કેમ કે જો નીંદર આવે તો આપણે એડિટિંગ થાય નહીં, એટલે ચા બનાવવી પડે. હવે ચા પી લઈને એટલે શેન પડી જાય. ચા વગર મને શેન પડે નહીં. આપણે ચા તો પીવી જ પડે. ચા ન પીને તો પછી નીંદર આવી જાય ને અડધું બાકી રહી જાય, એટલે મેળ ન આવે. એટલે આપણે ચા બનાવી લઈએ ક્યારેક ક્યારેક, એટલે પછી આપણને નીંદર જ ન આવે. અને પ્લસ કે તમે એમ કહેશો કે નાના વ્લોગ કેમ બને છે, પણ હમણાંથી થોડીક પ્રોબ્લેમ હતી, મેં તમને કીધું હતું એમ. અને ઇશ્યુ ફાઇનલી બધું છે ને આમ સોલ્વ થઈ જાય. કાલથી હવે ડેઈલી વ્લોગ છે ને ટાઈમે આવશે, એ હું તમને પાકું કહી દઉં. થોડાક દિવસ તમને આમથી આમ થઈ ગયું હતું, થોડાક પ્રોબ્લેમના કારણે થયું હતું, પણ હવે ચૂકશે નહીં. તમારે ક્યાંના વ્લોગ જોવા છે, ક્યાંની ટ્રીપના વ્લોગ જોવા છે, તમે કોમેન્ટ કરી નાખો જલ્દીથી. અને ગેસ કરો કે હું ધડાકો થવાનો છે નવો. હમણાં ડિસ્કસ કરતા હતા અમે ભાઈબંધ, હમણાંથી થોડાક દિવસ કલાક 2 કલાક અમે કન્ટિન્યુ ડિસ્કસ જ કરીએ. ધડાકો શું થવાનો એ તમે કોમેન્ટ કરો યાર. ગેસ નથી કરી શકતા, એક ગેસ કરો કે શું છે, કોમેન્ટ કરો. પછી હું તમને ફાઇનલી એક છે ને આખો વ્લોગ જ એનો બનાવી નાખશું. આપણે કહી દેવું કે શું કરવાનું છે શું નહીં. થોડાક જ દિવસ આવતા શનિ રવિમાં તમને ખબર પડી જાય કે શું કરવાનું છે. સા છે આપણી ખાટી રગડાઈ જેવી, આમ જોવો છે ને. બાકી ઈ હમશે રાતે 1 વાગે કોણ ચા પીવે? તમારો ભાઈ પીવે. મજા આવી ગઈ, નીંદર તરત ઉડી ગઈ 80 મિનિટે. પ્લસ કે આપણે કાલે છે ને થોડું ઘણું કામકાજ છે. કામકાજ શું ખબર, ગામમાં જવાનું છે, દોડાદોડી છે, કાગળિયાનું ડોક્યુમેન્ટનું એ કામકાજ છે, ઝેરોક્સ એ કરાવવાનું છે. કેમ કે આપણે છે ને તમને બતાવું જોવો, આ ફાઇલ નવી લઈ આવવાથી ફાઇલ છે ને આઈટીઆઈ જમા કરાવવાની છે ને, એમાં છે ને બધા ડોક્યુમેન્ટ નાખવાના છે ને આઈટીઆઈ દેવાના છે. પ્લસ કે આપણો આઈફોનનો વાયર હતો ને જે, એ અહીંથી તૂટી ગયો છે. આમ જોવો, બુકડા બોલાવી દીધા છે. બીજોય દેખાડું તમને, બીજો એક વાયર છે ને જોવો, આ તૂટી ગયો છે, એ હાલતો નથી. એટલે છે ને આપણે કાલે બધી દોડાદોડી છે કે આમ જવાનું આમ જવાનું, એ બધું કામકાજ છે. કાલે એ બધું કામકાજ પતાવવાનું, ડોક્યુમેન્ટનું વાયર લેવા જવાનું છે. એવું લાગશે તો અમરેલીનો ધક્કો થાય. ઓરિજિનલ વાયર અમારા ગામમાં મળતો નથી, એટલે અમરેલી લેવા જવો તો હવે કરશું કાંઈ વાંધો નહીં. તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઈક, શેર એન્ડ કમેન્ટ કરી નાખજો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળું આવા નવા બ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.